ઓમ નમઃ શિવાય. બોલો શંકર ભગવાનને જય. તો મિત્રો, આજે આપણે સાંભળીશું શ્રી ફાગણ મહિનાની કથા, એટલે શિવ મહાપુરાણની કથા. જીવનમાં આ કથા સાંભળવા અને આ કથાનું વાંચન કરવાથી ખૂબ જ મોટું મહાત્મ્ય લખેલું છે. તો આપણે શક્ય બને એટલું આપણે આ કથાનું શ્રવણ કરીએ અને આ કથા સાંભળીએ. જો આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બધા જ વિડીયો તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. તો આજે આપણે શિવ પુરાણની કથા સાંભળવાની છે. અધ્યાય 6ની કથા, જે શિવ પુરાણના શ્રવણની વિધિ તથા શ્રોતાઓએ પાલન કરવાના નિયમોનું વર્ણન કરવામાં આવેલું છે. આ કથા આપણે સાંભળીશું. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો, જેથી કરીને ભગવાન શિવની આપણી ઉપર કૃપા બની રહે. શૌનકજી કહે છે, મહાપ્રાજ્ઞ વ્યાસ શિષ્ય શ્રુતજી, તમને નમસ્કાર હો. તમે ધન્ય છો, શિવ ભક્તોમાં શ્રેષ્ઠ છો. આપના મહાન ગુણ વર્ણન કરવા યોગ્ય છે. હવે આપ કલ્યાણમય શિવ પુરાણના શ્રવણની વિધિ બતાવો. એનાથી સર્વ શ્રોતાઓએ સંપૂર્ણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે. શ્રુતજી કહેવા લાગ્યા, મુને શૌનક, હવે હું તમને સંપૂર્ણ ફળની પ્રાપ્તિ માટે શિવ પુરાણના શ્રવણની વિધિ બતાવી રહ્યો છું. સૌ પહેલાં કોઈ જ્યોતિષીને બોલાવીને દાન માન આપીને સંતુષ્ટ કરાવો, અને તે પછી પોતાના સહયોગી લોકો સાથે બેસીને નિર્વિઘ્ને કથાની સમાપ્તિ થાય એવા ઉદ્દેશ્યથી શુદ્ધ મુહૂર્ત જોડાવવું અને પ્રયત્નપૂર્વક દેશ દેશમાં આવો સંદેશો પાઠવવો કે અમારે ત્યાં શિવ પુરાણની કથા થવાની છે. પોતાના કલ્યાણની ઈચ્છા રાખનાર દરેક જણે કથા શ્રવણ માટે અવશ્ય પધારવું જોઈએ. કેટલાક લોકો ભગવાન શ્રી હરિની કથાથી ઘણા દૂર નિરુત્સાહ થઈ રહ્યા છે. ઘણી સ્ત્રીઓ પણ, ઘણા શૂદ્રો પણ ભગવાન શંકરના કથા કીર્તનથી સાવ જ વંચિત રહી ગયા છે. એ સર્વને સૂચના થઈ જાય એવી વ્યવસ્થા થવી જોઈએ. દેશમાં જે શિવ ભક્તો હોય અને શિવ કથાનું કીર્તન શ્રવણ માટે ઉત્સુક, એ સૌને આદરપૂર્વક નિમંત્રણ આપવું જોઈએ અને પધારેલા શિવ ભક્તો શ્રોતાઓનું સર્વે પ્રકારે આદર સત્કાર કરવો જોઈએ. શિવ ભક્તો શ્રોતાઓને મંદિરમાં, તીર્થમાં, વન પ્રાંતમાં તથા ઘરમાં શિવ પુરાણની કથા સાંભળવા માટે ઉત્તમ સ્થાનનું નિર્માણ કરવું જોઈએ. કેળના થાંભલાઓથી એક ઊંચા કથા મંડપની રચના કરવી જોઈએ અને બધી બાજુએથી ફલ પુષ્પ વગેરેથી તથા સુંદર ચંદરવો બાંધીને અલંકૃત કરવો જોઈએ. આ બાજુ ધ્વજા પતાકા લગાવીને શણગારીને શોભાયમાન કરવો જોઈએ. ભગવાન શિવ પ્રત્યે સર્વે પ્રકારે ઉત્તમ ભક્તિ કરવી જોઈએ. એ ભક્તિ જ સર્વે પ્રકારે પ્રકારના આનંદનું વિધાન કરનારી છે. પરમાત્મા ભગવાન શંકર માટે દિવ્ય આસન બનાવવું અને કથાવાચક માટે પણ આવું એક દિવ્ય આસન બનાવવું જોઈએ, જે કથાવાચકને આરામદાયક હોય. મુને, નિયમપૂર્વક, અનુષ્ઠાનપૂર્વક કથા શ્રવણ કરનાર શ્રોતાઓ માટે યોગ્ય સુંદર સ્થાનની વ્યવસ્થા કરવી જોઈએ. અન્ય લોકો માટે પણ સાધારણ સ્થાન રાખવા જોઈએ. જે વિદ્વાન વક્તા કે જેના મુખમાંથી નીકળેલી વાણી દેહધારીઓ માટે કામધેનુ સમાન ઈચ્છિત ફળ આપનારી છે,
તેવા વક્તા પ્રત્યે ક્યારેય તુચ્છ બુદ્ધિ ન કરવી જોઈએ. સંસારમાં જન્મ અને ગુણોને કારણે ઘણા ગુરુ મળી રહેતા હોય છે, પરંતુ એમાં પણ પુરાણોનો જ્ઞાતા વિદ્વાન જ પરમ ગુરુ મનાય છે. પુરાણ વેતા પવિત્ર, દક્ષ, શાંત, ઈર્ષા રહિત, સાધુ અને દયાળુ સ્વભાવનો હોવો જોઈએ. આવા પ્રવચન કુશળ વિદ્વાન આ પુણ્યમય કથા કહે સૂર્યોદયથી માંડીને 3.5 પ્રહર સુધી ઉત્તમ બુદ્ધિવાળા વિદ્વાન પુરુષે શિવ પુરાણની કથા સારી રીતે વાંચવી જોઈએ. ધ્યાન કાળમાં 2 ઘડી સુધી કથાને વિરામ આપવો જોઈએ, જેથી કથા કીર્તનમાંથી અવકાશ મેળવીને લોકો કુદરતી હાજતો પૂરી કરી શકે. કથાના પ્રારંભ પૂર્વે 1 દિવસ પહેલા જ વ્રત ધારણ કરવા માટે વક્તાએ શૌર્ય, કર્મ, દાઢી, વાળ કરાવી લેવું જોઈએ. જે દિવસોમાં કથા ચાલતી હોય તે દિવસોમાં પ્રયત્નપૂર્વક સવારના બધા જ નિત્ય કર્મ સંક્ષેપમાં કરી લેવા જોઈએ. વક્તાની સાથે બીજો કોઈ પણ એક વિદ્વાન સહાયક હોવો જોઈએ. તે વિદ્વાન સહાયક પણ લોકોના સર્વ પ્રકારના સંશયોની નિવૃત્તિ કરવામાં સમર્થ હોવો જોઈએ તથા લોકોને સમજાવી શકવામાં કુશળ હોવો જોઈએ. કથામાં કોઈ પણ પ્રકારના આવતા વિઘ્નો ટાળવા માટે ગણેશજીનું પૂજન પણ કરવું જોઈએ. કથાના સ્વામી ભગવાન શિવજી તથા વિશેષત શિવ પુરાણ પુસ્તકની પણ ભક્તિભાવપૂર્વક પૂજા કરવી. ત્યાર પછી જ ઉત્તમ બુદ્ધિવાળા શ્રોતા તન મનથી શુદ્ધ થઈને તથા પ્રસન્ન ચિત્તે શિવ પુરાણની કથા સાંભળવો. જો વક્તા અને શ્રોતા અનેક પ્રકારના કર્મોમાં ભટકી રહ્યા હોય, કામ વગેરે 6 વિકારોથી ગ્રસ્ત હોય, સ્ત્રીઓમાં આસક્તિ રાખતા હોય અને પાખંડપૂર્ણ મોટી મોટી વાતો કરતા હોય, તે ક્યારેય પુણ્યભાગી બની શકતા નથી. જે લોકો લૌકિક ચિંતા તથા ધન, ઘર અને પુત્ર વગેરેની ચિંતાને છોડીને કથામાં મન લગાડીને રહે છે, એવા શુદ્ધ બુદ્ધિ પુરુષોને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે શ્રોતા શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત થઈને બીજા કર્મોમાં ધ્યાનને જવા દેતા નથી અને મૌન રાખીને પવિત્ર તથા ઉદ્વેગ રહિત બને છે, તે જ પુણ્યના ભાગી બને છે. સૂતજી બોલ્યા, હે શૌનક, હવે શિવ પુરાણની કથા શ્રવણનું વ્રત લેનાર પુરુષો માટે જે નિયમ છે તે ભક્તિપૂર્વક તમને સંભળાવું છું. નિયમપૂર્વક આ શ્રેષ્ઠ કથાનું શ્રવણ કરવાથી નિર્વિઘ્ને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે લોકોને દીક્ષા લીધી નથી એમનો કથા શ્રવણમાં અધિકાર નથી. તેથી મુનિ, કથા શ્રવણની ઈચ્છાવાળાએ પહેલા વક્તા પાસેથી દીક્ષા ગ્રહણ કરવી જોઈએ. જે લોકો નિયમ અનુસાર કથા સાંભળતા હોય તેમણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, ભૂમિ શયન કરવું જોઈએ, પતરાળામાં ભોજન લેવું જોઈએ અને રોજ કથા સમાપ્તિ પછી જ અન્ન ગ્રહણ કરવું જોઈએ. જો શરીર શક્તિ સંપન્ન હોય તો 11 બ્રાહ્મણોને મધુ મિશ્રિત ખીરનું ભોજન કરાવવું અને એમને દક્ષિણા આપવી. હે મુને, જો શક્તિ હોય તો 3 તોલા સોનાનું એક સુંદર સિંહાસન બનાવડાવવું અને તેના ઉપર ઉત્તમ અક્ષરોમાં લખાવેલી શિવ પુરાણની પોથીનું વિધિપૂર્વક સ્થાપન કરવું. એ પછી પુરુષ એની આહવાન વગેરે વિવિધ ઉપચારો સહિત પૂજા કરીને દક્ષિણા ચઢાવે. ત્યાર પછી જીતેન્દ્રિય આચાર્યોનું વસ્ત્ર, આભૂષણ અને ગંધ વગેરેથી પૂજન કરીને દક્ષિણા સહિત તે પુસ્તક તેમને સમર્પિત કરી દે. ઉત્તમ બુદ્ધિવાળા શ્રોતા આ પ્રકારે ભગવાન શિવના સંતોષ માટે પુસ્તકનું દાન
ના કરે. હે શૌનક, આ પુરાણના આવા દાન પ્રભાવથી ભગવાન શિવનો અનુગ્રહ પ્રાપ્ત કરીને પુરુષ ભવબંધનથી મુક્ત થઈ જાય છે. આ રીતે વિવિધ વિધિ વિધાનનું પાલન કરવાથી શ્રી સંપન્ન શિવ પુરાણ સંપૂર્ણ ફળ આપનારું તથા ભોગ અને મોક્ષ આપનારું બની જાય છે. હે મુને, શિવ પુરાણનું આ સર્વ મહાત્મય જે સંપૂર્ણ ઈચ્છિત ફળને આપનારું છે તે મેં તમને કહી સંભળાવ્યું. હવે વધારે શું ઈચ્છા રાખો છો? શ્રીમાન શિવ પુરાણ સમસ્ત પુરાણોના પાલનું તિલક મનાયું છે. આ ભગવાન શિવજીને અત્યંત પ્રિય રમણીય તથા ભવરોગનું નિવારણ કરનારું છે. જેઓ સદા શિવજીનું ધ્યાન કરે છે, જેમની વાણી શિવજીના ગુણકથનમાં વ્યસ્ત છે, જેમની વાણી શિવજીના ગુણકથનમાં વ્યસ્ત છે અને જેના કાન કથા શ્રવણ કરે છે, એવા જીવનો આ સંસારમાં જન્મ લેવો સફળ થઈ જાય છે. તે નિશ્ચિત રીતે જ સંસાર સાગરથી પાર થઈ જાય છે. ભિન્ન ભિન્ન પ્રકારના સમસ્ત ગુણ જેના સચ્ચિદાનંદમય સ્વરૂપને ક્યારેય સ્પર્શી શકતા નથી, જે સ્વયંના મહિમાથી જગતની બહાર અને અંદર ભાસમાન છે અને જે મનની બહાર અને અંદર વાણી અને મનોવૃત્તિ રૂપમાં પ્રકાશિત છે, એવા અનંત આનંદ ધનરૂપ પરમ શિવનું શરણ હું ગ્રહણ કરું છું. બોલો શંકર ભગવાનની જય. તો ભક્તો, આપણે આ કથા અહીં પૂર્ણ કરવી છે. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગીને મને રજા આપો. જો આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બોલો શંકર ભગવાનની જય. હર હર મહાદેવ.